આમોદ તાલુકાના અનુર ગામે કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાંસમાંથી વધુ મોટી ખોદાણ કરતા ગામના તલાટીએ ભરૂચ ભૂસ્તર વિભાગને લેખિત ફરિયાદ કરી તપાસની માંગણી કરતા ચકચાર મચી જવા પામી હતી। અનુર ગામના તલાટીની લેખિત ફરિયાદ મુજબ ધમણાદ ગામના સીમાડાથી તણછા ગામના સીમાડા સુધી અનુર ગામની વરસાદી કાંસ ખોદવાની પરવાનગી ભૂસ્તર શાસ્ત્રીની કચેરી ભરૂચ ખાતેથી આપવામાં આવી હતી। આ પરવાનગી અંતર્ગત 3 મીટરની ઊંડાઈથી કાંસ ખોદવાનો ઉલ્લેખ કર્યો હતો, જે બાબતે અનુર ગામના તલાટી કમ મંત્રી સ્થળ તપાસણી કરતા 3 મીટરથી વધુનું ખોદકામ ધ્યાને આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરને સમગ્ર ખોદકામ બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। સમગ્ર બાબતે માટી ખનનના પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવ્યું હતું। આ ઉપરાંત 40 દિવસમાં કાંસ ખોદવાનું કામ પૂર્ણ કરવાની પરવાનગીમાં જોગવાઈ છે, છતાં 40 દિવસ વીતી ગયા છતાં કામ પૂર્ણ થયેલ નથી। સદર ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ ગામના જ તલાટી કમ મંત્રી દ્વારા તારીખ 17/4/2025થી લેખિતમાં ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટ ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું કલેક્ટર કચેરી ભરૂચ અને આમોદ મામલતદારને જાણ કરવામાં આવી હતી। ગામના તલાટી કમ મંત્રીને લેખિત ફરિયાદ આપ્યા બાદ પણ ભૂસ્તર વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ભૂસ્તર વિભાગની કચેરી સામે અનેક સવાલો ઊભા થયા હતા। ભરૂચ જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરી અને 40 દિવસમાં કાંસ ખોદવાની પરવાનગી હોય છતાંય 40 દિવસ ઉપરાંતના દિવસોમાં માટી ખોદવાનું કામ ચાલુ હોય અને ગામના તલાટી કમ મંત્રીએ લેખિતમાં લાગતા વળગતા તંત્રને જાણ કરી હોય છતાં રોકટોક વગર માટી ચોરીનું કૌભાંડ ચાલે છે અને ગામના જાગૃત નાગરિક લોકોએ અને પત્રકારો વિડીયોગ્રાફી કરતા ખોટા આક્ષેપને ધમકાવવાની, અટકાવવાની અને નાકામ કોશિશ કરીને દેશની ચોથી જાગીર અને સરકારી કર્મચારી તલાટી કમ મંત્રીને પણ કામકાજની 80 કે 83 કરતો રાજકીય વગ ધરાવતો સરપંચના પતિ વિરુદ્ધ તંત્ર દ્વારા ટૂંક સમયમાં ખૂબ મોટી કાર્યવાહી થવી જોઈએ। માટી ચોરોને એમ હોય કે લગતા વળગતા કંઈક અધિકારીઓ એમને બચાવી લેશે તો એમને પણ ખુલ્લા પાડીશું એવી અમે તંત્રને પ્રશાસન પાસે માંગ કરીએ છીએ। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.